હે કે કા માલ તો આવી ગયો લઈને જતા રહ્યું હાલ ફરવા. હાલો હાલો નીકળી જઈએ ને અહીંયા ઉભા રહીને શું કરવું હે સેલ જ માર દે વિડીયો નહીં બનાવ કે ભાઈ આ વિડીયો થોડો બહારનો એમ બહારનો થોડો ટેક લઈને આવી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો રહે. આઈ હોપ મારો પણ સારો રહેશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 1. ખરા બપોર થઈ ગયો છે ગાઈઝ. આજે છે સન્ડે, તો આરામ કરતા હોય ને યાર. સેટરડે નાઇટ જાગ્યા હોય તો સન્ડે સવારે સુવાનું શાંતિ, 10-12 વાગે ઉઠવાનું. આપણે ઘરના ઘરે ફળિયામ ન રહે. અમારે તો મેં મમ્મી મિલ ચાલે ને એટલે 12 વાગે ઉઠી ગયા ને. तो खाना पीना आ गया गाइस. चादू दे रोटली है, गांठिया का सब्जी है, जो खाना है खा लो. और ये क्या है, वघारेली रोटली. रोटलो તમે ખાઈ લીધું? અત્યારે 12 વાગે ઉઠો એટલે બધાને પૂછવું પડે, નકર આપણે એકલા જ ખાઈએ. गाइस आपको भी खाना पीना बाकी हो तो खा लेना, भूखा मत रहना. अभी संडे है तो मंदिर जाना पड़ेगा, दर्शन करना पड़ेगा, क्योंकि हम सनातन धर्मी है. तो रविवार माता जी का होता है, तो काम धंधा कम और पगे लागना ज़्यादा होता है. जय माता जी. तो गाइस ફરીથી આવી ગયા અમે આશીષ ઝવેરીએ, કેમ કે કાલે શૂટ કર્યું એ થોડું કેન્સલ થઈ ગયું તારા કારણે. તું નાયા ધોયા વગર આવી ગયો ને શૂટમાં, એટલે તે મારો ફોન પકડી રાખ્યો હતો ને ભાઈ. કેન્સલ થઈ ગયું યાર. કાંઈ હવે યાર શું કહે, કંપનીવાળા ના પાડી. તો ફરીથી અમે શૂટ કરવા માટે આવી ગયા. અને આજે છે સન્ડે, તો કાંઈ કામ ધંધો કર્યો નથી, પણ બીજું શૂટ બૂટ તો કરી લઈએ. ચલો ભાઈ, તું નાઈને આવ્યો ને આજે કંઈ પ્રોબ્લેમ ના થાય ભાઈ. તું બહુ હસે હે યાર, આટલું બધું ના હસીશ. કેમ મજામાં ભાઈ? પૈસા આવી ગયા, ગાડીનો સેલ માર દેવો ભાઈ. જઈલા ગાડીનો સેલ માર દેવો. પણ નહીં યાર, આમ લાખો લૂંટાણા આવી ચિલ્લર વીણીને ભેગું નહીં થાય ગાઈસ. અમારે તો વિમલના ઠેલા ભરીને રૂપિયા જોઈએ, એટલા બધા રૂપિયા કમાવાના છે. તમારો સપોર્ટ રહ્યો ને તો હું વિમાનના ઠેલા ભરીશ, વિમલના નહીં. શું કે ભાઈ? હે ચલો ભાઈ ડાય. હે કે કા માલ તો આવી ગયો લઈને જતા રહ્યું હાલ ફરવા. હાલો હાલો નીકળી જઈએ ને અહીંયા ઉભા રહીને શું કરવું હે સેલ જ માર દે વિડીયો નહીં બનાવ કે ભાઈ આ વિડીયો થોડો બહારનો એમ બહારનો થોડો ટેક લઈને આવી. ટેક લઈ લઈએ ને. કેટલા છે ભાઈ? 50,000 રૂપિયા છે. 50,000 માં શું થાય ભાઈ યાર? કઈ ન થાય યાર. ત્યારે કી કાલે પર કોઈનું કામ ધંધો કરવા દે. ચાલ ટાઈમ નહીં, તું તારું કામ કર ને, હું કે ચાલ હે ને ભાઈ. સોનાની ચેન દેખાડજો, સાચી ખોટી નહીં. પૈસા બહુ આપણી ભાઈ, હે ને ભાઈ. ચાલ સ્ટાર્ટ. ઓહો, અહીંયા ફૂમતાજી ચાલે. ફૂમતાજી બહુ આગળ વધી ગયા હે. 5 ભાઈનો 8 ભાઈનો ઝઘડો બહુ જમીન લેણ દેણ કરે છે. એટલે બહુ ચાલે, સાચું મસ્તી નહીં કરતો. બસોમાં બી આજ જોતા હોય નહીં ભાઈ? તમે જો, તમે આ ગામના हो? तो गाइस ये झवेरी के साथ हमारा ऐसा लोही वाला नाता हो गया, तो बार बार आना पड़ता है नहीं जैला? ये आशीष झवेरी के साथ बहुत बड़ा नाता हो गया है. કાંઈ સત્તર સુધી નહીં હોય તો ત્રીજી ચોથી વાર અમે શૂટિંગ કર્યું હશે. શૂટ થઈ ગયું છે અને આજે રવિવારે જયભાઈને હેરાન કર્યા અમે. તમારો રવિવાર અમે બિઝી કરી દીધો. સોરી મારા ભાઈ, ભૂલચૂક માફ કરજો. કસરું કસરું થાય, માવતર કમાવતર ના થવાય. અને આ મારો ભાઈ આસારામ, મારો ભાઈ છે, જીગરી છે યાર. આસારામ તો નહીં, હવે હું હળવાળા આવી ગયા નહીં. ટોપી ચાલ ભાઈ, જેલા મળીએ. મારે ભાઈ ફોન કરું તને જલ્દી જેટલું બસ. બીજું ભાઈ કાલે સવારમાં વહેલા હો, હું કરું તને રાત્રે ફોન કરું ભાઈ. હો ને, કાલ તો ડન ને ભાઈ, કાલ વાંધો નહીં ને. હા પણ કાલનું કહું. ઓકે ડન, તો ફોન કરા લો. તો ભાઈ તમારા શૂટ હો ગયા. આજ ગાડી का शूट था तो मैं गाड़ी लेके आया. चाबी આપી ભાઈ તે મને? હા લે. તો ગાઈ શૂટ થઈ ગયું છે. આખો દાડો જો મંદિરે ગયો. મંદિરે હું કેમ કે ફેમિલી જોડે ગયો તો, એવા 2-3 જણા જોડે તો દેખાડી ના શક્યો. મંદિર જઈને આવ્યો. આજે રવિવારનો દાડો ભક્તિમાં કરી દીધો. હવે નાનું મોટું કામ હતું લઈ કરી લીધું. પેલા ગાઈસ બોલ્યો ને પછી ગાડી ચલાવું, ન કરા ટૂ બંધ નહીં થાય. એ હા ભાઈ, મળીએ. તો ગાઈસ 2-4 દિવસથી વ્લોગ એવા જાય છે ને એની વાત ના પૂછો. પણ તમે પ્રેમ દેખાડો એના માટે લવ યુ. 1 વાર 2 વાર 3 વાર 4 વાર શું કે કરશે? લવ યુ બસ. તમને भी लव यू. तो હવે જઈએ घरे गाइस. थोड़ा घड़ा काम धंधा करना पड़ेगा. संडे भी ख़त्म हो गया है यार. और बैंक बने ना तो मगज का भाजी पाँव हो गया गाइस. हफ्ते की तारीख होती है, तुमको मालूम है कैसा कैसा होता है. मेरे को तो बहुत होता है. क्या क्या करूँ मालूम नहीं पड़ता है. ऐसा होता है. हफ्ता भरवा तो जीवन में जन्म लीधो है અમે તો. બીજા બધા તો મોજ કરે. ગાઈસ સાચું બોલજો, તમને હપ્તાનું ટેન્શન આવે તો કેવું થાય, મને આવું થાય, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અભી જાતા है घर पे. चलो गाड़ी को मारो रिवेश. तो गाइस फिर से आ गए हार्दिक भाई के राज में. अब भूत जैसा हूँ, मेरे को अच्छा होने का. हार्दिक भाई
देखो तो सही है कैसा जुथड़ा बाल जैसा हो गया हूँ मैं बीच में पाथी पड़ रही है કંઈક કરવું પડશે ભાઈ જિગ્નેશભાઈ આવ્યા ને ત્યારે મારે વિડીયો વ્લોગ ઉતારવાનો હતો પણ યાર બધું એક જ ફોનથી કરવાનું હતું ને દાદા ભૂલી ગયો હું હા પછી યાર મેં કીધું જવા દે નેક્સ્ટ ટાઈમ ક્યારેક મજા આવશે મજામાં ભાઈ હાર્દિકભાઈ હવે એક થોડો રૂપાળો બનાવી દો ને યાર કાલે શૂટ કરવાનું બધું જ કરવાનું નવો ઘોડી નવો દા वाल कापो अलग स्टाइल करवानी है गाइस कुछ नया देखने को मिलेगा तुमको हाँ बुलेट कट काटना है क्योंकि पीछे पॉइंटेड है अच्छा इसलिए बुलेट चलाएगा मैं चलो दादा चलो टाइम થઈ ગયો પછી જમવા બી જવાનું ભાઈ हाँ તમારે બેટા हाँ वांधो नहीं बना लो चलो तो गाइस आज कुछ अलग होएगा ये हेयर स्टाइल बहुत पुरानी हो गई है बूढ़ा जैसा लग रहा हो दाढ़ी भी बहुत बड़ी हो गई है सब कटा देता हूँ बाबला हो जाता हूँ ढींगला ढींगला मेरा कैमरा प्रॉब्लम थे भी लगे तो देखो गाइस कैसा हो गया मैं बाबला जैसा मस्त लागे ना एकदम बुलेट कट है भाई मारी ज राह माटे था बोलो वस्ती करे हार्दिक भाई थैंक यू चलो भाई जय द्वारकाधीश મળીએ હવે વસ્તી કરતા મારા માટે બેઠા બોલો મારું કામ 2 કલાક જેવું ચાલ્યું ખાલી ખાલી મોટું હકાવે ઓલા ઘોડાની જે ચીંગો ટોપરું ઘોડાને ચાવ 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 मणि हाँ भाई एड्रोप हाल दो तुमने चाय बाड़ी भी पियो हमारे तो गाइस अभी जाना है घर पे और नीचे आए तो देखा अंधेरा अंधेरा हो गया है मुझे कुछ दिखाई नहीं दे रहा माँ ऐसा सीन है भाई हैं हार्दिक भाई મળીએ ચલો નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે મળીએ હાર્દિકભાઈનું છે સલૂન આયા આપણે નિકોલમાં મારે આવવું પડે છે શેઠ જસોદાથી નિકોલ ओ बापा अभी मैं घर जाएगा चलो गाइस मिलते हैं बाद में તો ગાઈસ કેવો મસ્ત નથી લાગતો સિરિયસલી મને ખુદને હું ગમું છું સારો લાગ્યો મેં બહુ જોયું આઈનામાં મેં અચ્છા લગતા હો એ એવું નહીં કહેવાનું ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું આવી ગયું છે પણ વાગી ગયા છે 12 ગાઈસ ઘરે પહોંચતા પહોંચતા મારે આટલો ટાઈમ થઈ ગયો આજનો બ્લોગ મસ્ત છે શૂટિંગનો બી છે સલૂન બલૂન ગયો તો એનો પણ છે સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં मस्त गुड न्यूज़ आवानी बाकी छे देखते रहो बहुत अच्छा अच्छा होने वाला है मेरे बच्चे अभी खाना बाकी है तो खाना पीना खा ले बाद में व्लॉग देखना तो जय श्री राम जय द्वारकाधीश बाय बाय।